ક્યારે પણ કોઈની પણ ભક્તિને સરખાવવી નહીં કોઈની સાથે. એટલે સીધી સાદી ભાષામાં સમજાવો તો તમે કઈ બહુ મોટી સખડી ભોગની બધી સેવા કરતા હો તો એ લોકોએ મિશ્રી ભોગ ધરનારને નાનો નહીં ગણવો. આ શું સેવા તમે મિશ્રી ભોગ વાળા, તો મિશ્રી ભોગ કેવો ભાગ્યશાળી છે કે એના હાથની ઠાકોરજી મિશ્રી આરોગે છે. સેવા કરનારો ક્યારે નાનો નથી હોતો. એટલે વધારે સેવા કરનારે, વધારે જાણકારે નવા વૈષ્ણવને કે ઓછી સેવા કરનારને પણ નાનો નહીં માનવો. કારણ કે પ્રભુની ભક્તિ કરનારને નાનો ગણવો એ ભગવાનનો અપરાધ છે. આ એક વૈષ્ણવી અપરાધ છે. વૈષ્ણવી અપરાધથી ડરવું. અને એટલા માટે કોઈ એક માળા ફેરવતો હોય ને એ ઠાકોરજીનો વાલો વૈષ્ણવ જ છે. કોઈ એક યમનાષ્ટક કરતો હોય ને એ અમારા ઠાકોરજીનો વાલો વૈષ્ણવ જ છે. અરે કોઈ ખાલી જય શ્રી કૃષ્ણ બોલતો એ પણ અમારો વાલો વૈષ્ણવ ઠાકોરજીનો છે. ક્યારે પણ વધારે ભક્તિ કરનારે ઓછા કરનારને નાના નહીં ગણવા. અને બીજી વાત, ક્યારે કોઈની ભક્તિને એકબીજા સાથે સરખાવવી નહીં. કે આની મોટી સેવા, આની નાની સેવા, આની સારી સેવા, આની આવી સેવા, આની અંદરની સેવા, બહારની સેવા, ક્યારેય નહીં જોખવું. આ બધા આધ્યાત્મિક અપરાધો છે. પ્રભુની ભક્તિ કરનારો બધા શ્રેષ્ઠ છે. અરે જે ભગવાનમાં નથી માનતો એવો નાસ્તિક હોય એના પ્રત્યે પણ ભક્તે દુર્ભાવ ક્યારેય નહીં લાવો. કારણ કે એ નથી જાણતો. આપણે તો જાણીએ છીએ ને કે આની અંદર પણ ભગવાન છે. પેલો નથી માનતો, આપણે તો માનીએ છીએ ને ભગવાનમાં. આપણે તો શાસ્ત્રો સાંભળ્યા છે ને, વાંચ્યા છે ને, અને આપણે તો જાણ્યું છે કે મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. દરેકની અંદર પરમાત્માનો વાસ છે એ ભક્ત જાણે છે. અને એટલા માટે ભગવાનમાં ન માનતો હોય ને એના પ્રત્યે પણ ક્યારે પણ દુર્ભાવ કે કુભાવ નહીં લાગે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે ની રે. અને એટલા માટે ભગવાનમાં ન માનનાર એના પ્રત્યે પણ આપણે અભાવ કે કુભાવ નહીં લાવવો. તો જેનું જેવો અધિકાર એવી સાધનમાં આસક્તિ. દ્વિતીય સ્કંદે સાધન લીલા છે. 3 પ્રકરણ મહાપ્રભુજીએ બતાવ્યા. કારણ કે મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે एकार्थ सप्तधा जानन अविरोधेन मुच्यते. महाप्रभु जी ने 7 प्रकार से भागवत जी के अर्थ किए. 2 जगह आखा भागवत जी ना 7 प्रकार थी अर्थ महाप्रभु जी કર્યા. એક ભાગવતાર્થ પ્રકરણ જે તત્વાર્થ દીપ નિબંધ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો છે એમાં ભાગવતાર્થ પ્રકરણ છે. અને બીજું ભાગવતજી પરની મહાપ્રભુજીની સુબોધિની ટીકા. આ બંને મળી 7 પ્રકારે 7 પ્રકારના અર્થો શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદે ને અક્ષરે એક અક્ષરના અર્થ કર્યા છે. તો અહીંયા 3 પ્રકરણ બતાવ્યા. સાધન લીલાના, તત્વ ધ્યાનમ, રત પ્રસાદ અને મનન. આ 3 પ્રકરણ 10 અધ્યાયની ચર્ચાઓ કરવામાં આવી છે. જ્યારે ઉત્તમ પ્રશ્નો સાંભળ્યા સુખદેવજી, પરીક્ષિત મહારાજે કરેલા એ પ્રશ્નો, પ્રસન્ન થઈ ગયા સુખદેવ. કારણ કે જ્યારે શિષ્ય યા ભક્ત ગુરુ પાસે જઈ એવું કાંઈ પૂછે કે જેથી ગુરુને પણ ભગવાનનું સ્મરણ થાય તો ગુરુ ખૂબ પ્રસન્ન થાય. પણ જ્યારે સંસાર જાય છે ત્યારે ચિત્ત સંસારી બનાવી દે છે. બને તો કોશિશ કરજો પ્રભુની સન્મુખ મંદિરમાં જ્યારે પણ પ્રભુ આગળ ઉભા હો, બને તો લૌકિક ટાળજો. પ્રસન્ન થયા સુખદેવજી અને બોલ્યા, महाराज आपने श्रेष्ठ प्रश्न किया है. वरियानेश ते प्रश्न, श्रेष्ठ प्रश्न કર્યો છે. પ્રશ્ન એવો ઉત્તમ છે કે જેથી સુખદેવજીને પણ ભગવાનનું ચિંતન થાય છે. જીવનું કલ્યાણ શેમાં? જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? એ ઉપાય બતાવતા સુખદેવજી બોલ્યા છે, હે રાજન, સર્વાત્મ ભાવે ભગવાન હરિનું શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. એના દ્વારા જ અભયતાની પ્રાપ્તિ જીવને થાય છે. આ જગતમાં નિર્ભય અને અભય બનાવનારો કોઈ હોય તો એ પરમાત્મા છે. લોકો આપણને ભગવાનથી ભયભીત કરી દે છે. આમ નહીં કરો તો આવું થઈ જશે, આમ નહીં કરો તો આમ થઈ જશે, આ નહીં ચડાવો તો આમ ખરાબ થઈ જશે. ભગવાનના નામે જે ડરાવે ને એનાથી દૂર રહેવું.
ભગવાન જ તો એક એવા છે જે આપણને નિર્ભય બનાવે છે. દુનિયામાં ક્યારે પણ કોઈનો પણ ભય આવે તો ભગવાનના શરણે જજો, એ તમને નિર્ભય કરી દેશે. અભયમ સત્વ સંસુદ્ધિ, અભય બનાવનારો પરમાત્મા છે. અને ભગવાનને ભજનારો નિર્ભય હોવો જોઈએ, કારણ કે એને ભરોસો છે કે ભગવાન મારી સાથે છે. કહ્યું અજન્મનો લાભ એ જ છે, અંતે નારાયણ સ્મૃતિ. જીવનની સાર્થકતા એ છે કે છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવી જાય. અઘરું છે, કઠિન છે. કે પેલું કહેતા ને કે બાપુજીનો છેલ્લો સમય ચાલતો હતો, ચારે દીકરાઓ સામે ઊભા હતા અને બાપુજી પૂછ્યું કે મોટો દીકરો ક્યાં છે? છેલ્લી શ્વાસો ગણે છે અને કે આ ઊભો. તો કે એનાથી નાનો દીકરો ક્યાં છે? કે આ ઊભો. ત્રીજો ક્યાં છે? કે આ ઊભો. ચોથો ક્યાં છે? આ ઊભો. તો બાપુજી એકદમ ઊભા થઈને બોલ્યા, પણ તો દુકાને કોણ ગયું છે? હવે છેલ્લી ઘડીએ પણ દુકાન યાદ આવે. ભગવાનને કહેજો. અહીંયા ભાગવતજી કહે છે જન્મ લાભ, જન્મની સફળતા ક્યાં છે, ક્યારે છે? તો કે જ્યારે અંત સમયમાં ભગવાન યાદ આવે. પણ આખું વર્ષ વાંચ્યું હોય ને એને જ એક્ઝામમાં યાદ આવે, નહીં તો પછી ઉજાગરા કરવા પડે. પછી માનતાઓ રાખે, મંદિરે જાય ને બધું કરે, એના કરતા આખું વર્ષ વાંચ્યું હોત તો. વૈષ્ણવ એવો એ છે જે જીવે જ એવી રીતે કે એને એના ખાતર ભગવાનને હેરાન કરવાની જરૂર જ ના પડે. માણસે જીવનમાં, વૈષ્ણવે જીવનમાં એવા નિર્ણયો લેવા કે કમથી કમ આપણું ટેન્શન ભગવાને ન કરવું પડે. એ પણ એક સેવા જ છે. નહીં તો ઘણા 24 કલાક ભગવાનને ટેન્શન પોતાનું કરાવ્યા જ કરે. કમથી કમ તમારે ભગવાનની સેવા કરવી છે તો બીજું કઈ ભોગ ન ધરો, શૃંગાર ન ધરો, કાંઈ વાંધો નહીં. કમથી કમ જીવો એવી રીતે કે તમારું ટેન્શન ભગવાને કરવું ના પડે. એ પણ એક સેવા જ છે. અંતે ભગવાનની સુધી થાય, મોટી વાત છે. આપણા અષ્ટસખાના અને જીવન ચરિત્રમાં તમે જુઓ, જ્યારે છેલ્લો સમય હોય, ગુસાઈજી પધારે અને પૂછે સુરદાસ ચિત્ત કે વૃત્તિ કહાં હૈ? અને ખંજન નયન રૂપ રસ માતે, એ યુગલ સ્વરૂપની રાસલીલાના સ્મરણમાં એમનું ચિત્ત હોય. એ કુમનદાસ હોય, એ નંદદાસ હોય, નાચત નિપટ નિકટ. નંદદાસજીની છેલ્લી વૃત્તિ રાસલીલામાં. એ તાજ બીબીની કથા જુઓ. નિર્તત આવત તાજ કે પ્રભુ. ખેલના દિવસો ચાલતા હતા, મુકામ કર્યો છે બાદશાહે ગિરિરાજજીની તરેટીમાં અને ધમાર ગાઈ છે. અને તમારે ગાતા ગાતા તાજ બીબીને એવું થયું કે શ્રીનાથજી બાબા ખેલતા ખેલતા મને લેવા આવી રહ્યા છે. હોરી ખેલતા ખેલતા ફેંટમાં ગુલાલ ને અબીર ઉડાડી રહ્યા છે અને શ્રીજી મને લેવા આવે છે. અને ત્યારે એ સ્મરણ કરતા કરતા તાજ બીબીએ પોતાનો દેહ છોડ્યો છે. એ આગ્રાની બજારમાં નાચતી ગણિકા અને કૃષ્ણદાસ અધિકારી એને લઈને આવ્યા છે. શ્રીનાથજીની સન્મુખ નચાવી છે, મેરો મન ગિરધર છબી પર અટક્યો. અને કીર્તન ગાતા ગાતા બજારમાં નાચનારી ગણિકાને આજથી 550 વર્ષ પહેલા જ્યારે શ્રીનાથજીની સન્મુખ નચાવી અને ત્યાં શ્રીનાથજી બાબા એનો સ્વીકાર કરી લીધો. વિચાર તો કરો, આ પુષ્ટિ ભક્તો કેવા જીવો છે. આ મહત્તા એના જીવન છે. આમ જીવનની સાર્થકતા છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવી જાય છે. જીવ માત્રના કલ્યાણનો ઉપાય કેવલ ને કેવલ ભગવાનની ભક્તિમાં છે. તમે જીવનમાં બધું જ કર્યું પણ ભગવાનને યાદ ન કર્યા તો ક્યાં લૌકિક રૂપે સફળ થશો પણ જીવનની સાર્થકતા નહીં પામી શકો. બને તો ભગવાનને યાદ કરજો. રોજ કાંઈ ન કરતા હોય 11 વારથી શરૂ કરે. રોજ નાઈ ભગવાનની આગળ હાથ જોડી 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં ઉચ્ચારણ કરો. એક માળા ફેરવો, કોઈ પાઠ કરો, જ્યાં જે રીતની તમારી શ્રદ્ધા હોય, પણ ભગવાનનો આભાર જરૂર અભિવ્યક્ત કરો. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. કહ્યું કે જીવના હૃદયમાં ભગવાન બિરાજી જાય એનાથી ઉત્તમ બીજું જીવની સાર્થકતા શું હોય? અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. કહેવામાં આવ્યું કે આ સુખદેવજી એ સ્વયં જ્યારે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતા હતા અને વ્યાસજીને ચિંતા થઈ કે મારું આ ભાગવત અને એનો ઉત્તમ અધિકારી મારો પુત્ર સુખદેવજી છે, પણ એ તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગ્યો છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ. ઘર છોડીને ભાગ્યા, વનમાં જઈને આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરે છે. એ પરમ જ્યોતની ધ્યાનમાં મગ્ન રહે છે. અને વ્યાસજીને થાય
આ દિવ્ય ગ્રંથ એવો ભાગવત છે, એનો શ્રેષ્ઠતમ અધિકારી મારો પુત્ર. સાકાર ભક્તિની વાત ભાગવતમાં અને નિરાકાર ઉપાસનામાં લાગ્યો છે. શું કરું કે એને ભાગવત ભણવામાં રસ જાગે અને મારી ભાગવતની આ પરંપરા અખંડ બની જાય. યુક્તિ કરી પોતાના શિષ્યોને ભેગા કર્યા વ્યાસજીએ. બધાને છાપ આપીને કહ્યું, પ્રભુ માટે રોજ ફૂલો લેવા જજો અને ભાગવતજીના શ્લોકો શીખવાડ્યા. કહ્યું કે જ્યારે જ્યારે ફૂલો ચૂંટતા હો ત્યારે ભાગવતજીના શ્લોકોનું ગાન કરવું. વ્યાસજીએ વિચાર કર્યો કે જો આ શ્લોકો મારા પુત્રના કાનમાં પડશે ને તો આપમેળે ભગવાનમાં પ્રેમ એને જાગી જશે. એવો પ્રભાવ ભાગવતજીના શ્લોકોનો છે. અને ધ્યાનમાં મગ્ન બેસેલા સુખદેવજી, અહીંયા વ્યાસજીના શિષ્યો આવ્યા છે. છાબમાં એક એક ફૂલ તૂટતા જાય ને પધરાવતા જાય. શિષ્યો શ્લોકો ગાય છે. ભાગવતના શ્લોકો સ્વરૂપાત્મક છે. એક એક અક્ષરમાં સ્વરૂપ બિરાજે છે. અને જ્યાં સુખદેવજી ધ્યાનમાં બેઠા છે, દૂર આ શ્લોકોનું ગાન કરતા શિષ્યોના મુખમાંથી શબ્દો નીકળ્યા, બરહા પીડમ. અને ધ્યાનમાં સુખદેવજીને ફર 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 ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. અરે, હંમેશા જ્યોત દેખાતી આ મોર પીછું ક્યાંથી આવ્યું? બરહા પીડમ નટવર વપુઃ. આટી મારેલા ચરણારવિંદના દર્શન થયા. અરે, ચરણ કોના છે? કર્ણયો કર્ણિકારમ. કાનમાં ઝૂલતું કરેણનું પુષ્પ દેખાયું. અરે, આવું સુંદર પુષ્પ કોનું છે? આ કર્ણ કોના છે જેને ધારણ કરી રાખ્યા છે? બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રત્વાન સહ કનક કપીશમ. અને હવામાં લહેરાતું સોના જેવું પીળું પીતાંબર દેખાય. અરે, ક્યારે આવું ન બન્યું? આ એક એક શબ્દો મારા કાનમાં જાય અને મારી જ્યોત ક્યાં ગઈ? આ સ્વરૂપ કોનું દેખાય છે? કનક કપીશમ વયે જયંતિમ ચમાલામ. મદમત્તા ફૂલો અને એની ફેલાયેલી સુગંધ અને ગુનગુન ગુનગુન કરતા ગુંજાર કરતા ભમરાઓ, એવી સુંદર પુષ્પોની માળા અને એમાંથી નીકળતી સુગંધ સુખદેવજીના નાસિકામાં જવા લાગી. અરે, આવી અલૌકિક સુગંધ! આ પુષ્પો કોના? આ માળા કોની? આ ધરનારો કોણ છે? અને એટલામાં તો બિભ્રત્વાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદાઈ. અને જ્યાં તું બોલ્યા ત્યાં તો અધર પર પધરાવેલી વેણુ દેખાઈ. અને જ્યાં પ્રભુએ વેણુનો નાદ કર્યો એના નાદ એવા ગૂંજ્યા, સુખદેવજીના કર્ણમાં વેણુના સ્વર પડ્યા અને સુખદેવજી ઊભા થઈ ભાગતા ભાગતા ગયા. શિષ્યોને પૂછ્યું, આ શ્લોક કોના છે? આ કોનું વર્ણન કરો છો? અને ત્યારે શિષ્યોએ કહ્યું, આ ભગવાન કૃષ્ણનું વર્ણન છે. અરે, કયા ગ્રંથોના શ્લોક છે? અરે, આ ભાગવતજીના શ્લોક છે. આ ભાગવતજી મને મળે ક્યાં? કહ્યું, આપના પિતાજીને. અને સુખદેવજી ભાગતા ભાગતા વ્યાસજી પાસે ગયા, ચરણોમાં પડ્યા. કહ્યું કે મને ભાગવત ભણાવો. નિરાકાર બ્રહ્મ ભૂલાયો, હવે તો ચિત્ત કૃષ્ણનું થઈ ગયું છે. હવે તો આ પ્રેમ મારા પરમેશ્વર પરમાત્મા શ્રી કૃષ્ણમાં લાગી ગયું છે. અને જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. જેનું મન ભગવાનમાં લાગી જાય, જેનો પ્રેમ કૃષ્ણમાં લાગી જાય, એને ક્યાં બીજે ગમવા? ચરણોમાં પડ્યા, પિતાને કહેવા લાગ્યા, મારે ભાગવતજી ભણવું છે. પિતાજી કહે, વ્યાસજી કહે, હું તમારી જ પ્રતીક્ષા કરતો હતો. તમે જ આ ભાગવતજીના શ્રેષ્ઠતમ અધિકારી છો અને મારી ભાગવતજીની પરંપરા તમે જ આગળ વધારશો. અને આમ સુખદેવજીએ વ્યાસજી પાસે ભાગવતજીનો અભ્યાસ કર્યો છે. એવી કથા વર્ણિત કરવામાં આવે છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે પરીક્ષિત મહારાજે. અનેક પ્રકારની સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરી. એમાં કહ્યું, ભગવાન શેષશૈયા પર પહોંચ્યા, નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચારે બાજુ શોધવા લાગ્યા, ચતુર્મુખ થઈ ગયા. ચારે બાજુ જલ 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 વ્યાપેલું છે. અને જળ હોય ને એમાં પરપોટા થાય, અને પરપોટા તૂટે ને તેનો અવાજ આવે, તપ 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 તપ. બ્રહ્માજીને શબ્દ સંભળાયો, તપ તપ તપ. અને બ્રહ્માજી તપ કરવા બિરાજી. હું ક્યાંથી આવ્યો શોધવાનો પ્રયાસ કર્યો, કમળની નાળમાં પ્રવેશ્યા, કોઈ અંત ન પામ્યા. બ્રહ્માજીએ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. માંગવાનું કહ્યું, 4 વસ્તુ માંગી બ્રહ્માજીએ. પહેલી વસ્તુ માંગી પરાવ જ્ઞાન, કે હે પ્રભુ,
આપના બધા અવતારોનું મને જ્ઞાન થઈ જાય. આપ જ્યારે જ્યારે અવતારો લઈને પધારો છો, જે જે લીલા કરો એનું મને જ્ઞાન થાય. બીજું બ્રહ્માજીએ માંગ્યું ક્રીડા જ્ઞાન. માકડ જેમ જાળ બનાવે પણ માકડ પોતે ફસાતો નથી, એમ આપે મને સૃષ્ટિનું સર્જન કરવાનું કહ્યું છે, પણ પ્રભુ એવી કૃપા કરજો કે હું ક્યારેય પણ સૃષ્ટિમાં ન ફસાવું. ત્રીજું માંગ્યું શિક્ષા. જે આપે કાર્ય મને સોંપ્યું છે એનાથી ઇતર વૃત્તિ મારી ક્યારેય ન થાય. આપના કાર્યમાં જ હું મગ્ન રહું. અને ચોથી વસ્તુ માંગી ગર્વા ભાવ. માણસ એક નાનકડું ઘર બનાવે તો એને અહંકાર થઈ જાય, જો મારું ઘર, તો હું તો આખી સૃષ્ટિનું સર્જન કરવાનો છું. પ્રભુ એવી કૃપા કરજો કે મને ક્યારે પણ અહંકાર ના આવે. આ ચાર વસ્તુ માંગી. પ્રભુએ કહ્યું તથાસ્તુ. 4 શ્લોકમાં બ્રહ્માજીને ભગવાને ભાગવત સંભળાવ્યું છે, જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. આ 18,000 શ્લોક છે ને, આ 4 શ્લોકનો જ વિસ્તાર છે. અને એટલા માટે આને ભાગવત કહેવાય. ભગવતા ઉદિતમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. આના અનેક નામ છે. શ્રીમદ ભાગવત આપણે કહીએ, સાતવતી સંહિતા કહીએ, વૈયાસકી પુરાણ કહીએ, મહાપુરાણ આને કહીએ, અનેક અનેક નામથી ભાગવતજી પ્રસિદ્ધ છે. આ સંહિતા પણ છે. વેદમાં સંહિતા હોય, બ્રાહ્મણ હોય, આરણ્યક હોય, ઉપનિષદ હોય, 4 ભાગ જે વેદના કહીએ છીએ, એની પણ ઘણી બધી ચર્ચાઓ છે. 4 શ્લોકમાં ભાગવતજી કહ્યું. કારણ કે વેદાંતમાં મુખ્ય 4 શબ્દો હોય, એના ઉપર આખું વેદાંત હોય. બ્રહ્મ, જીવ, જગત અને માયા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જગત છે એ નિરાનંદ છે, જીવ છે એ અલ્પાનંદ છે, અને બ્રહ્મ છે એ પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. इसलिए तीनों के भेद बताए. જેમ તણખા અગ્નિમાંથી ઝરે એમ સર્જન થયું એવું વેદ કહે છે. તો જેમ તણખો નીકળે અને થોડી વાર પછી રાખ બની જાય, એમાંથી ગરમાશ જતી રહે, બસ તો એ નિરાનંદ જગત. ઘણા તણખા નીકળે તો શરૂઆતમાં થોડી ગરમાશ અગ્નિ રહે, એમાં એ અલ્પાનંદ જીવ, અને પૂર્ણ સળગતું અગ્નિ એ પૂર્ણ બ્રહ્મ છે. વેદાંતના 4 શબ્દોને 4 શ્લોકમાં ભગવાને ઉપદેશ કર્યા બ્રહ્માજીને, અને એનો આ વિસ્તાર 18,000 શ્લોકમાં કરવામાં આવ્યો. અને આ 4 શ્લોકમાં સૌથી પહેલા બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા સ્વયં પરમાત્મા કહે છે. ભગવાન પોતાનું સ્વરૂપ સમજાવે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિત્થા મા ગ્રધઃ કસ્ય સિદ્ધનમ. ઈશોપનિષદનું જે મંગલાચરણ છે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ ઈશોપનિષદનું મંગલાચરણ છે. અહમ ઈવ અગ્રે. જ્યારે કાંઈ જ નહોતું ત્યારે હું હતો. જ્યારે બધું જ છે તો બધું હું છું. અને જ્યારે કાંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. અહમ ઇવ અગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. આજ બ્રહ્મ છે, જે હતો છે ને રહેવાનું છે. એમાંથી જ જગત અને જીવ ઉત્પન્ન થયા છે. એના પણ સ્વરૂપ સમજાવ્યા મહાપ્રભુજી. એટલે જગતને પણ સત્ય માન્યું. પણ જીવ અલ્પાનંદ છે, જગત નિરાનંદ અને આ પૂર્ણાનંદ. આગળ 4 શ્લોકમાં અદ્ભુત રીતે સ્તુતિ કરી છે. આ 4 શ્લોકમાં ભાગવતજીની ગાન ભગવાને બ્રહ્માજીની આગળ કર્યા છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને પ્રાપ્ત થયો છે. અને આ રીતે જ બ્રહ્માજી દ્વારા આગળ પરંપરા ભાગવતની ચાલી છે. 10 લક્ષણ ભાગવતના ગણાવ્યા. ભાગવતજીને આપણે મહાપુરાણ કહીએ છીએ. અન્ય 17 પુરાણો છે. પુરાણ હોય એમાં 5 લક્ષણ હોય, મહાપુરાણ હોય એમાં 10 લક્ષણ હોય. જેમ આ ગ્રંથ અહીંયા છે, આ ભાગવતજી છે એમ કેમ ખબર પડે? આપણે તો કેવલ પુઠ્ઠા પર નામ વાંચીએ, પણ કોઈએ પુઠ્ઠું બદલી દીધું હોય, ભાગવતજી લખી દીધું હોય, તો અંદર એના લક્ષણ કયા કે એને ભાગવતજી માનીએ? કઈ રીતે માનીએ? સ્કંદ પુરાણમાં પણ વ્યાખ્યા ભાગવતજીની આપવામાં આવી
કે યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવત મિષ્યતે. ભાગવતજીના લક્ષણ આપે. આપણે કે આ પ્રાણી ગાય છે તો એનું લક્ષણ કયા ગાયના? તો કે એને શિંગડા, તો કે શિંગડા તો બીજાને હોય છે. એને બે આંખો, તો બે આંખો તો બધાને હોય છે. તો કે એના ગળામાં પેલી ઝાલર છે એ બીજામાં નથી હોતી. આ એનું વિશેષ લક્ષણ. તો આ ભાગવતજી છે એમ કેમ માનીએ? તો કે ભાગવતજીના લક્ષણ શું? તો કે યત્રાધિકૃત્ય ગાયત્રી, જેના પ્રારંભમાં ગાયત્રી મંત્ર હોય, જેની શરૂઆત ગાયત્રીથી થઈ હોય. તો જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્તે સ્વવિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. આ પૌરાણિક ગાયત્રી છે. શરૂઆત ગાયત્રીથી થાય છે. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય. અને વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા આવતી હોય. તો આપણે વૃત્રાસુરની કથા જોઈશું. તદ ભાગવત મિષ્યતે, એ ભાગવતજી છે. તો એમ પુરાણ હોય એમાં 5 લક્ષણ હોય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. સર્ગ લીલાથી લઈ આશ્રય લીલા સુધી આ 10 લક્ષણ ભાગવતજીમાં છે. એટલા માટે ભાગવતજી મહાપુરાણ છે. અન્ય પુરાણો કરતા વિશેષ છે. તો હવે આ સર્ગ લીલા, સર્ગો અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ભૂતય મન્વંતર ઈશાનુ કથા નિરોધ મુક્તિ અને આશ્રય, આ 10 લીલાનું વર્ણન 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી હવે વ્યાસજી કરશે. તો દ્વિતીય સ્કંદને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ શ્યામ સુંદર શ્રી અમને